હેલો ગાય જય માતાજી મિત્રો. તો આજનો આપણો નવો વ્લોગ શરૂ કરીએ તે પહેલાં બધાને મારા નમસ્કાર. તો જોઈ લો ગાઈઝ, આજે આપણે તો ખેતરમાં આવી ગયા હતા. ખેતરની માજ કેવી અલગ જ હોય ને. આજે કેવું સરસ મજાનું પાણી ગરમ થાય છે. દેશી ચૂલા પર પાણી ગરમ થાય એટલે નાહવાની તો મજા જ આવે. અને જોઈ લો પપૈયા, અને જો પપૈયા નજીક પહોંચી ગયા. અને એવું લાગતું હતું ને કુદરત જોઈ લો. જો એરંડા છે ને આપણે કેટલા બધા ભરાય એરંડા. પછી તોડી નાખ્યું હોય જો આ રીત ખાતર એ ખેતરમાં નાખવાની નાખ્યું. બોલ 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 બોલ. તો જો કેટલી મોટી આંબલી, વિશાળ વિશાળ આંબલી, વિશાળ. તો હેલો ગાઈ, મમ્મી બે પપ્પાની વાડીમાં આવી ગયા હતા. મમ્મી તો પપ્પા જોડે જો પપ્પાની પત્તી કાઢી નાખી. અહીંયા કેટલી ગંદી છે. જો પપ્પાએ બતાવી રહ્યા. પપ્પા જો જોરદાર પપ્પા છે. આજે તો ખેતરમાં આવી ગયા હતા વાડીએ, એટલે જો પપ્પાએ બી સારા આવે. મેં આ પપ્પાની કક્ષી દવા છે કે જેને હેલો ગાઈઝ, અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ ઘાસ કહેવાય ચૈના ઘાસ. તો ગાઈઝ જોઈ લો, આ જોરદાર તબેલો છે કે બધી જ દેશી ગાય તો નથી, એક પણ ભેંસ પણ નથી. બધી જ શંકર ગાય છે. જોઈ લો, અને દૂધ પણ સારું એવું આપે છે. અને જોરદાર એવી ગાયો છે. અને બધી જો હાલ તો કોઈ એક ગાય બી નહીં, બધી શાંતિ ચારો ખાઈને બેસી ગઈ. એટલે ગાય પણ સમજે છે કે બેસી જવું સારું. તો ગાય જો ઝંડા એટલા મસ્ત જોતા છે ને. તો સારી કુદી છે. લોકેશનમાં સારું દેખાય ને. મહેનત